સુરેન્દ્રનગરનું સાયલા જ્યાં આયા ગામમાં દરોડા પાડવામાં આવ્યા। જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ભરેલા 3 ટાંકાનો પર્દાફાશ થયો। જય દાણા બાબા હોટેલ પર ચોટીલા નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડ્યા હતા। 38,71,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। કોઈને શંકા ન જાય તે માટે બાંધકામ કરીને આ જથ્થાને સંતાડવામાં આવ્યો હતો। દીવના નાગવા બીચ પર ધમધમતા સ્પામાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। નાગવા બીચ પર ગેરકાયદે ચાલતા સ્પાને સીલ મારી દેવામાં આવ્યું। વર્ષ 2023માં નોટિસ ફટકારી હતી પણ છતાં આ સ્પાને બંધ ન કરવામાં આવ્યું। આખરે નાગવા બીચ ઉપર આવેલા સ્પાને દરોડા પાડીને બંધ કરી દેવામાં આવ્યું છે। નવસારી સિવિલ હોસ્પિટલમાં પોલીસ જાપ્તામાંથી આરોપી ભાગી છૂટવાનો કેસ। જિલ્લા પોલીસ વડાએ 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા। રાત્રે 1 વાગે કેદીના વોર્ડનું બેરેક ખુલ્લું રહી જતા આરોપી ભાગી છૂટ્યો હતો। 3 પોલીસ કર્મીઓની બેદરકારીને જવાબદાર ઠેરવીને ફરજ મુક્ત કરવામાં આવ્યા। ઘટનાના 5 દિવસ બાદ હજુ પણ આરોપી પોલીસ પકડથી દૂર છે। પોલીસની બેદરકારી જોતા 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। જિલ્લા પોલીસ વડાએ આ 3 પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કર્યા છે। બીજી તરફ આરોપી ફરાર થઈ ગયો છે જે હજી પોલીસ પકડમાં નથી આવ્યો, જેની શોધખોળ ચાલુ છે।